આ તરફ અમદાવાદમાં કોંગ્રેસના નેતાએ નશામાં ચૂર થઈ અકસ્માત સર્જ્યો. અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી 2 વાહનોને ટક્કર મારી. રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે વાહનને ટક્કર મારતા લોકોના ટોળાએ વિશાલને મેથી પાક આપીને પોલીસને સોંપ્યો. વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. અકસ્માત કરનાર કારમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી. એટલું જ નહીં, કારમાં આગળની તરફ NSUIની પ્લેટ પણ લાગેલી હતી. સુરતમાં SMCના ડમ્પરે કહેર મચાવ્યો. ઉધના વિનાયક નગર પાસે માથેલા સાઈનની માફક આવતા ડમ્પર ચાલકે મોપેડ સવારને અડફેટી લેતા કરુણ મોત થયું. અકસ્માત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો, જેમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પાએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના કુરચા ઉડી ગયા હતા. CCTV ફૂટેજમાં ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે. મોડાસાથી પકડાયેલા નકલી દૂધને લઈને કોંગ્રેસે કર્યો વિરોધ. મોડાસાથી પકડાયેલા નકલી દૂધને લઈને હવે રાજકારણ ગરમાયું છે. નકલી દૂધ મામલે અરવલ્લી કોંગ્રેસે મોડાસામાં અનોખો વિરોધ કર્યો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનર સાથે એકત્ર થયા અને કોંગ્રેસે નકલી દૂધ લખેલા બોક્સ સળગાવી હોળી કરી. નકલી દૂધની હોળી કરીને કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યએ પ્રદક્ષિણા કરી. કોંગ્રેસ દ્વારા પોસ્ટર સાથે ભારે સૂત્રોચ્ચાર કરાયા. જિલ્લા કલેક્ટર અને રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી નકલી દૂધ મામલે ન્યાયિક તપાસની માંગ કરી. નકલી દૂધ મામલે કાર્યવાહી નહીં કરાય તો પશુપાલકો સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. બરોડા ડેરીની ચૂંટણીમાં ચેરમેન સહિત 6 બેઠક બિનહરીફ જાહેર. ફક્ત 7 ઝોનમાં ચૂંટણી થશે. વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી માટેના મંડાણ થઈ ગયા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ ફોર્મ ચકાસણીમાં 55 પૈકી 24 ફોર્મ રદ કરવામાં આવ્યા. 31 ઉમેદવારો માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. આ યાદીમાં ઝોન 1માં વર્તમાન ચેરમેન દિનેશ પટેલ એટલે કે દિનુ મામાની સામેના ઉમેદવાર ભાસ્કર પટેલનું ફોર્મ રદ થયું, એટલે દિનુ મામા બિનહરીફ વિજેતા થયા. ઉપરાંત GB સોલંકી, રાજુ અલવા, સંગ્રામસિંહ રાઠવા, કૃપાલસિંહ અને રમેશ બારિયા બિનહરીફ વિજેતા થયા. કુલ 13 ઝોનમાંથી 6 ઝોન બિનહરીફ હોવાને કારણે હવે માત્ર 7 ઝોનમાં ચૂંટણી યોજાવાની રહેશે. એટલે હાલ તો સામી હોળીએ વિરોધીઓમાં હૈયા હોળી જેવી સ્થિતિ છે. હવે ચૂંટણી ચિત્ર તારીખ 7મીએ સ્પષ્ટ થશે. દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીએ પશુપાલકોને હોળીની આપી ભેટ. પ્રતિ કિલો ફેટે ગાયના દૂધમાં 20 અને ભેંસના દૂધમાં 10 રૂપિયાનો વધારો કર્યો. સુરત તાપીના 2.5 લાખ પશુપાલકોને સુમુલ ડેરીએ હોળી પર્વે હોળીની ભેટ આપી છે. દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરી દ્વારા હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સુમુલ મેનેજમેન્ટ ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી છે. મોંઘા ઘાસચારા અને માવઠાના માર વચ્ચે પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે ડેરી દ્વારા ફેટના ભાવમાં વધારો કરાયો છે. ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પશુપાલકોને ગાયના દૂધના કિલો ફેટે 830 મળતા હતા, જે હવે વધીને 850 થશે. તેવી જ રીતે ભેંસના દૂધના ભાવમાં પણ 10નો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધનો ભાવ 870થી વધારીને 880 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ પશુપાલકોની આવકમાં વાર્ષિક કરોડ રૂપિયાનો વધારો થશે. વર્ષે અંદાજે 50 કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થશે. જો માસિક ધોરણે વાત કરીએ તો પશુપાલકોના કિસ્સામાં દર મહિને અંદાજે 4 કરોડની રકમ વધારે જશે. 13 દિવસમાં બીજી વાર પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા. સૌરાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ. પક્ષ ભલે અલગ હોય, વિચારધારા ભલે અલગ હોય, પરંતુ દિલથી તો પાટીદાર છે. કટ્ટર વિરોધી પાર્ટીના નેતાઓ 13 દિવસમાં બીજી વાર એક મંચ પર ફરી જોવા મળ્યા. ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા ગાંધીનગર વિધાનસભામાં ગૃહની શરૂઆત થઈ ત્યારે ગળે ભેટ્યા અને વાતો કરી હતી. જે બાદ ફરી માર્ચ મહિનાના પાટીદાર સમાજના અગ્રણી નેતા અને જય વીરુની જોડી ફરી એક વખત સાથે જોવા મળી, ગુફ્તગુ કરતી જોવા મળી. સુરતના પૂર્ણા ખાતે એક લગ્ન કાર્યક્રમના મંચ પર જામકંડોરણાના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન જયેશ રાદડિયા અને વિસાવદર ધારાસભ્ય આપના નેતા ગોપાલ ઇટાલિયાની જુગલબંધી જોવા મળી. કાર્યક્રમની શરૂઆતમાં તેમની વચ્ચે એક ખુરશી ખાલી હોવા છતાં બંને દૂરથી જ વાતોમાં મગ્ન હતા અને ત્યારબાદ એક જ સોફા પર સાથે બેસીને લાંબા સમય સુધી ગહન ચર્ચાઓ કરતા નજરે પડ્યા. બંને નેતાઓ વચ્ચે ભારે આત્મીયતા જોવા મળી હતી. આ મુલાકાતે સામાજિક અને રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા ચગાવી છે. આ જુગલબંધી આવનાર સમયમાં કોઈ નવા સમીકરણો તરફ ઇશારો કરી રહી છે કે શું? બીજી તરફ પક્ષ અલગ પણ એક જ સમાજથી આવતા સૌરાષ્ટ્રના બંને નેતા પાટીદારોને એકતાનો અનોખો સંદેશ પાઠવે છે. મહત્વનું છે કે વિસાવદરની પેટા ચૂંટણી સમયે ભાજપ તરફથી જયેશ રાદડિયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે આપ ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી. રાજકારણમાં કહેવાય છે કે કોઈ કાયમી દુશ્મન કે કાયમી મિત્ર હોતો નથી અને આ ઉક્તિ સુરતમાં યોજાયેલા એક સામાજિક પ્રસંગમાં સાર્થક થતી જોવા મળી હતી.
સુરેન્દ્રનગરના વડવાળા મંદિર ખાતે નવનિર્મિત શીતલ નૂતન ગૌશાળાનું લોકાર્પણ 3 લાખ શ્રદ્ધાળુ ઉમટ્યા 250 થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા ધામમાં વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હોળી મહોત્સવ 2026 અને શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ભવ્ય કાર્યક્રમમાં જગતગુરુ શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિત 250 થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. નિરામદાસજી બાપુની સ્મરણાર્થે નૂતન શીતલ ગૌશાળા ખુલ્લી મુકાઈ. આ પ્રસંગે સમસ્ત રબારી સમાજના જગતગુરુ તરીકે વડવાળા મંદિરના મહામંડલેશ્વર કનીરામદાસ બાપુની તિલક વિધિ કરી ઔપચારિક ઘોષણા કરવામાં આવી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. દમણના દરિયા કિનારે પ્રવાસીઓ વચ્ચે થયું ધીંગાણું. દમણમાં ફરવા આવેલા પ્રવાસીઓ મારામારી પર ઉતરી આવ્યા. દમણના દરિયા કિનારે પર્યટકોના 2 જૂથ